ભગવાનની માયા તે માયા પણ હાલ છે ને હવે એવી વતી ભગવાનના સ્વરૂપમાં માટે જે ભગવાનના ભક્ત હોય તે માયિક પદાર્થને વિશે દોષ બુદ્ધિ રાખે જ નહીં, વૈરાગ પામે અને ભગવાનના સર્વ સુખના જામી છે. ભગવાનને વર્તી રાખે અને જો માયિક પદાર્થને વિશે વૈરાગ ન રાખે તો ભગવાનના સ્વરૂપમાં જુદા પડે તો શીશ બ્રહ્મા અને નારદજી જેવા સમૃદ્ધ ભક્ત હોય પણ જો માયિક પદાર્થમાં તણાઈ જાય એટલા માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થને સંગ કરવો તો જરૂર એમાં જીવની વર્તી સોટી જાય છે. એ સારું પરમેશ્વરના ભક્તને પરમેશ્વરના બીજે કે ઠેકાણે વર્તી રાખવી નહીં. પરમેશ્વર વગર બીજે મનની વૃત્તિ ન રાખવી. હા, પણ ધોડીને વહી જાય છે વૃત્તિ, તકલીફ ક્યાં છે? વહી જાય તો વાયા કરવાની, પાછી વળાય, પ્રયત્ન કરવાનો, વાયા કરવી. વહી તો જાતી જ હોય બધાની. પછી શ્રીજી મહારાજ બોલ્યા, હવે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે જીવને ભગવાનની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એને બીજું મોટું લાભ પણ નથી, એવી અનંત પણ બીજો નથી, આનંદ પણ બીજો નથી. એવા જે મોટા આનંદ મૂકીને તુચ્છ પદાર્થને કેમ કલેશને પામે છે? આ તમારો પ્રશ્ન આવ્યો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે લ્યો એનો ઉત્તર અમે કરીએ. પરમેશ્વરના વસન મૂકીને જ્યારે આડો બોલે ત્યારે ક્લેશને પામે છે અને જો વસનને વિશે રહે તો જેવું ભગવાનનો આનંદ એવા જ આનંદમાં જ રહેશે. જેટલું ભગવાનનું વસન લોપે છે તેટલું તેને ક્લેશ થાય છે. ત્યારે કેટલા ટીહા કર્યા રોજ બહુ હોશિયાર વિદ્યાર્થી હોય ને બહુ લીટા કરે. અમારે ભણવામાં એવું આવે. ત્યાગી થઈ આજ્ઞા પાળે પ્રમાણે ત્યાગીને રહેવું અને ગ્રસ્તને જે પ્રમાણે આજ્ઞા કરી તે પ્રમાણે રહેવું. એમાં જેટલી ફેર પડે તેટલો ક્લેશ થાય છે. ત્યાગી હોય ને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો ત્યારે તેનું જ બ્રહ્મચર્ય પડાય. 8 પ્રકારે સ્ત્રી ત્યાગ રાખવો. 8 પ્રકારે એટલે એને બોલવું નહીં, એની સામું જોવું નહીં, સારા છેઠું હાલવું, એમ કરીને 8 પ્રકાર થાય તો ત્યાગ રહે. ત્યાગી માટે ને ત્યાગી માટે નકર આપણું આવી જાય. હે હવે બોલો આપણું ક્યાં ગયું? બીજું ખોવાઈ ગયું. ગ્રસ્ત નિયમ કેવા છે? એમાં જેટલી જેને ફેર પડે તેટલો તેને ક્લેશ થાય છે અને ભગવાનની વિમુખ જીવ હોય તેને તો સુખ દુઃખ આવે તે તો પોતાને કર્મે કરીને જ આવે છે અને જે ભગવાનના ભક્ત હોય તેને તો જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપે છે કરીને થાય છે. જેટલું સુખ થાય તે ભગવાનની આજ્ઞા પાળવાથી થાય. બસ પૂરું કરી દીધું ભાઈ. પાર પાડી દીધો. સેતુબંધ રામેશ્વર થી અંદર આવતા હતા. એક જંગલ આવ્યું. જંગલમાં પાણી નહીં, કોઈ માણસ નહીં, કોઈ પશુ નહીં. એક રાક્ષસ હોતો હતો એને ટેપુ મારીને રસ્તો પૂછ્યો. એને 100 જન્મનું જ્ઞાન થયું અને મહારાજને ઓળખી ગયો અને મહારાજને પ્રાર્થના કરી અને પછી અહીંયા રતો બસ્યો છો નાગડકા. બીજા જન્મ મરણ શ્રવણમાં મળ્યા હોય એને સમજ્યા હોય ભગવાનને, એ પછી મારા સત્સંગમાં લઈ લીધો. પેલા રાઉન્ડમાં હોય પછી પેલા રાઉન્ડમાં કે વૈયા જાવ. હરિલીલામૃતમાં વાત છે. હરિલીલામૃત આખું પછી હરિભગત ને જન્મ આપી દીધો. હરિભગત એટલે તરત જ ભક્ત બની ભગવાન ઓળખી જાય ને એનું
તાર પડી ગઈ. હાલો બાપુજી, બોલો કાકા, વિડીયો ચાલો બધા. જય સ્વામિનારાયણ. વળાવી બધું. નજીક લેજે બેટા. વેલા મારી પાસે. એટલે તમારું ચિંતા બોલજો ભાઈ આ ઉભા રહે નજીક આવો. ઉની રોટલી વિઠ્ઠલભાઈ આવી ગયા? વિઠ્ઠલભાઈ આવી ગયા? યસ, હાલો તમે બેટા. આમ શૂટિંગ મારે લેવું છે હવે. વિઠ્ઠલભાઈ આવી ગયા? અલામ બલામ એટલે વગર નું થોડું આમ જાય કઈ વાત કરો. ધીમે ધીમે જઈ જાય. હલો નમસ્કાર. આતા બા તમારો મસ્ત હતા ઈ આવી ગઈ. રમેશ કાકા લઈ લે. હા આયા બાપા મંદિર લઈ જાય એમ બરાબર રેડી ડન. પાછળ નહીં બાજુમાં આમ પાછળ હોય પાછળ ઉપર એ પાછળ આગળ ની એક ગાડી દેતો ઓય આદન કંપની पे વાઈન આગળ દીધા દે કે એટલે તમે ખાસલો બાંધજો. કે ગળેથી અંબા મારો ફોન કોણ પાસે દીદી તારી પાસે ના બા વાત કર મેં તો શૂટિંગ ચાલુ હોય પછી આમ બેજો બેજો આમ બાપાને તેને વ્યવસ્થિત લે બધું. ફોટા પડ્યા કે આ બાજુ લે પછી આમ બૈરાઓમાં લઈ આવ. એનું ચાલુ હલાવાય નહીં દેવતા ધીમે ધીમે ફટાટી ઓફિસમાં તમે નહોતા બેઠા? મંદિરની ઓફિસમાં બેઠા હતા. તારું નામ આવડે તમને? નામ નથી આમનું સામેનું નામ. એનું નામ તો આવડે ને, ગામ જોધપુર હોય એ તો આવડે ને. બાપા જામનગર આવી ગયા મોલીનું સિંહાસન કરવું હતું ને ઇસ્લામી એટલે ઠેકાણું જોવા છે. સિંહાસન સંતો છે મંદિરનું કામ બહુ કૃષ્ણ કાલ બે વાતો કરી તેમ જ્યું મને હજી વાતો કરો આની વાહ ગયા તો એમને મૂકી આગળ આવી ગઈ. પધરામણી કરવા જતા તમે કઈ 1 કલાક 2 કલાક અમને વાતો કરો. તમારી વાત મને બહુ મીઠી લાગે. કૃષ્ણ વાતો હારી કર્યો વાતો હારી પાછું અમારું બધું વાંચેલું હોય ને એ જરાક જોયેલું એમાં એક ઘડીકમાં બધું કહી દે એટલે આપણને ખ્યાલ આવી જાય કે વાત આની હાજી એક શબ્દ ખોટો બોલે તો કહી દે કે આમ નહીં આમ હોય એટલે વાત બહુ મીઠી લાગી પણ ક્યાંય ન્યાય આવ્યો નહીં. ઘરનો સાધુ મેળ કરી લેવાય ને એ તો એને નાના સાધુ જાતેથી મેં એની બાલે કીધું આવા છોકરા આપો ને પેલાને આપ્યો એક ને એક ગાંડાને ઘનશ્યામને આપણે ગૌશાળા નથી સંભાળતો. થઈ ગયા. આ કૃષ્ણવલભાઈ ની જાણી ચાર થઈ ગયા. કૃષ્ણવલ વિદ્વાન ત્યાં અમે તો હું તો એને કૃષ્ણવલ બાચાર્ય કહું બહુ શાસ્ત્રી જેવા થઈ ગયા. એવા થઈ ગયા એની વાત મને જેવી તેવી વાત કરે ને સ્વામી નો ખોટે આમ ખરેખર હાસુ હોય ને એવી વાત કરે તો મને મજા આશીર્વાદ કરે તો તમને કેવું કોઠે છે? મોટી વાત લઈને પકડ્યા છો, બેઠા છો બધા. જૂના છો ને તમે બીજું
બપોરે આપણે જમી કારવીને જવાનું છે સ્વામી. ઠાકોર જમાડવાના છે. બાપાનું કામ કેવું કે ગમે એવો સાધુ હોય ને ગુણ જ લેવાનો કે ઈ એને જોવાનું છે કે આપણે થોડું જોવાનું છે કે સેવા બાબા કોણ સેવા ત્રણ છે ને હઠ માન ને ઈર્ષા. અમારી રીત તો તમે હારા ને તમે ઘર બાર બધું છોડીને સાધુ પછી એને એમ કઈ આમ ને આ પારના ફલાણું પર ખબર હોય ને કાંઈ ને ગાયા કરવું. સ્વામી કઈ અવગુણ કોઈના નહીં ગાવા બસ મૂકી દઈએ હાલો કોઈ દી ન ગાઈએ બસ. સાચું એ હા આપણે આપણે એ અવગુણ સ્વામી ગાઈને શું ફાયદો. બાપા એ સ્વામિનારાયણ દેખાડીએ હા આપણે ક્યાં એને દેખાડજો આપણે ક્યાં એને ખાવા દેવું. ભગવાનના ભગત તો છે ને અને સાધુ અને ભગવાન સિવાય કલ્યાણ નહીં. બે વાનામાંથી કલ્યાણ છે એના સેવા કરો બાકી બીજા તો ભગત કહેવાય બધા. અમારે એકવાર દિનેશ કે બાપુજી તમને ક્યારે કઈ પરસો દીધો? હો? દિનેશ કે સ્વામી તમને બાપા તમને ક્યારે કઈ પરસો દીધો કે મહારાજે કે એમ બરોબર એટલે બાપા કે આ 100 વર્ષ 102 3 વર્ષનો બેઠો કે હજી મારા કાન એવા છે આંખું એવી છે દાંત એવા છે પગ એવા છે બીજો હું તારે પરસો જોઈ શીખે સોઈટો સોતે કે ક્યારનો મહારાજાને લાડ માથાકૂટ કરી ઓલું ગરુડ લઈને આવ્યા ને ગરુડ મને બહુ શરદી થઈ ગઈ તો બાલુભાઈ જો આજ તમે આવો ચાલો હાલો આવે ને તો પૂરી જાય પાણી લાગુ તો આપણે આરતી ભીડાઓમાં બાલુભાઈ તમે આવો એ મૂંઝવણ થઈ ગઈ ના ના સંતોનું પૂજન પેલું સ્તિનઃ પૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિરસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ નો ભદ્રાઃ ક્રતુર્વે દિવે દેવાનાં ભદ્રાસુમર્યુયાન દેવાનાં ગુણાતિરભિનો નિવર્તન્મ દેવાનાં કોસખ્યમોવસે દિમાભયં દેવાન આયુઃ પ્રતિરન્તુ જીવસે તાંતોર્ત્વયાનિતિદાહુમહે સ્વયં ભગં મિત્રમદિતિં દક્ષમસ્ત્રીધમ્મ અર્યમણં વરુણો સોમમશ્વિના સરસ્વતીનઃ સુભગામયસ્કરતો તન્નો વાતો વયો બુધાતુ મે ભર્યં તન્માતા પૃથિવી તત્પિતાર્યોઃ તદ્ગ્રાવાણઃ સોમસુતો મયો ભુવસ્તદ્રવિણા શ્રણોतं દિષ્ણ્યાયુવં કામીશાનં જગતસ્તસ્તોખદપાદે ધિયાञ्जलिन्वमावासे ऊमहे वयं ऊहानो जहाब्दे दास मासतवृद्धे रक्षेता स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. સહજાનંદ સ્વામી મહારાજ